પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12માં પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વો વિશે અભ્યાસ કરવાના છે. ડી વિભાગના તત્વો તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 3 થી 12 જે ડી વિભાગના તત્વોની શ્રેણી છે અને એમાં 4 આવર્તનો સમાવેશ થાય છે. તો ડી વિભાગના તત્વો એટલા માટે જેમાં છેલ્લે આવતો ઇલેક્ટ્રોન ડી કક્ષામાં ભરાતો હોય એટલે આપણે એને ડી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. એફ વિભાગના તત્વો તો જેમાં 4f અને 5f કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાતો હોય તો એને આપણે એફ વિભાગના તત્વો કહીએ છીએ, જેને આપણે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. અહીંયા પહેલાં ડી વિભાગના તત્વોની વાત કરીએ તો ડી વિભાગના તત્વોમાં સંક્રાંતિ ધાતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં પ્રથમ શ્રેણીમાં 3D કક્ષક ભરાતી હોય છે. એ જ રીતે બીજી જે શ્રેણી છે સંક્રાંતિ તત્વોની એમાં 4D કક્ષક ભરાતી હોય છે. ત્રીજી શ્રેણીમાં 5D કક્ષક ભરાતી હોય છે અને ચોથી શ્રેણીમાં 6D કક્ષક ભરાતી હોય છે. એવી રીતે એફ વિભાગના જે આંતર સંક્રાંતિ તત્વોની 2 શ્રેણી છે એમાં પહેલી શ્રેણીમાં 4f કક્ષકના 14 ઇલેક્ટ્રોન ભરાતા હોય છે અને બીજી શ્રેણીમાં 5f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાતા હોય છે અને એને અનુક્રમે આપણે લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી તત્વોને આપણે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે ડી વિભાગના જે તત્વો છે એ એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવે છે અને આ રીતે એસ અને પી વિભાગના વચ્ચે આવતા તત્વો હોવાથી આપણે એ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. કારણ કે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ પામ્યા હોવાથી આપણે એને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવાનું. અહીંયા આપણે આ જે સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વો વિશેનો અભ્યાસ કરવાના છે. પ્રથમ તો સંક્રાંતિ તત્વની વાત કરીએ તો ડી વિભાગના જે તત્વો છે એમાં આપણે જે ડી વિભાગ છે એમાં 3D કક્ષક, 4D કક્ષક, 5D કક્ષક, 6D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે અને આ રીતે આપણને સંક્રાંતિ તત્વો એ આપણા આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવેલા છે. હવે એમની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાના છે. તો ઇલેક્ટ્રોન રચનામાં એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-1d 1 to 10 ns 1 to 2 n-1d 1 to 10 અને ns 1 to 2 એટલા માટે કે અહીંયા એસ કક્ષકના આગળનો જે ક્વોન્ટમ નંબર હશે એના કરતાં ડી કક્ષકનો ક્વોન્ટમ નંબર 1 ઓછો હશે એટલે 4s અને 3d. એવી રીતે પહેલી શ્રેણીમાં આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. એમાં ડી કક્ષકમાં 1 થી 10 સુધી ઇલેક્ટ્રોન ભરાશે અને એસ કક્ષકમાં 1 અથવા 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ ત્યારે કેટલાક તત્વો આપણે પ્રથમ શ્રેણીની વાત કરીશું, જેમાં ક્રોમિયમ અને કોપર એમની ઇલેક્ટ્રોન રચનામાં સ્થિરતાને લઈને થોડી ફેરબદલી તમને જોવા મળશે. તમે જો ક્રોમિયમના કિસ્સામાં આપણે જોઈએ તો ક્રોમિયમ ઇલેક્ટ્રોનના થશે 4s2 3d4 પણ એને બદલે એની ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 લખવામાં આવે છે. એટલા માટે લખવામાં આવે છે કે ડી કક્ષકમાં કાં તો 5 ઇલેક્ટ્રોન ભરાય ત્યારે સ્થિરતા વધારે હોય, કાં તો 10 ઇલેક્ટ્રોન ભરાય ત્યારે સ્થિરતા વધારે હોય. અને 3D અને 4s કક્ષક પછી વધારે શક્તિ તફાવત ન હોવાથી એક 4sનો ઇલેક્ટ્રોન 3Dમાં જઈ
અને અર્ધપૂર્ણ કક્ષક ભરી નાખે છે. એટલે એની ઇલેક્ટ્રોનના 3d4 4s2 ને બદલે 3d5 4s1 પ્રકારની હોય છે. એવી જ રીતે કોપરની વાત કરીએ તો કોપરની ઇલેક્ટ્રોનના 3d9 4s2 પ્રકારની હોય છે. પણ એમાં પણ આ રીતે મેં કીધું એમ કે ડી કક્ષકને પૂર્ણ ભરવા માટે 4sમાંથી એક ઇલેક્ટ્રોન 3dમાં આવશે અને એની ઇલેક્ટ્રોન 3d10 4s1 થઈ જશે. તો તમે નીચે ઇલેક્ટ્રોન રચનામાં પણ જોઈ શકો છો કે કોપરમાં પણ બાહ્યતમ કક્ષામાં મતલબ 3d કક્ષામાં 10 ઇલેક્ટ્રોન છે અને ઝીંકમાં પણ 10 ઇલેક્ટ્રોન છે. એ રીતે ક્રોમિયમ અને મેંગેનીઝ બંનેમાં પણ 5-5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય છે. સ્થિરતા માટે આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા આગળ આપણે સંક્રાંતિ તત્વો વિશે સમજવાના છે. તો સંક્રાંતિ તત્વોને વ્યાખ્યાયિત એવી રીતે કર્યા છે કે સંક્રાંતિ તત્વો કોને કહેવાય? તો કે જે તત્વો અને એની સ્થાયી સંયોજકતામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. આપણે આ જે શ્રેણી આપી છે એમાં છેલ્લા જે તત્વો છે તમે જોઈ શકો છો. એમાં ઝીંક અને એ જે છેલ્લા તત્વો છે Zn, Cd, Hg અને Cn એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો n-1d10 ns2 પ્રકારની છે. એટલે એમની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. બીજું, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એમની +2 છે. 2 ઇલેક્ટ્રોન ઘુમાવે તો એ nsમાંથી 2 દૂર થાય છે. એટલે કે ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા નથી, એટલે D10 જ રહે છે. અને માટે લખ્યું તમે જુઓ કે આ Zn, Cd, Hg અને Cnની ઇલેક્ટ્રોન રચના n-1d10 ns2 વડે દર્શાવે છે. અને આ તત્વોમાં ધરાવસ્થા અને તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો સંપૂર્ણ ભરાયેલું હોય છે. તેથી તેઓ સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. કારણ કે સંક્રાંતિ તત્વો માટે આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ તત્વોમાં જે ડી કક્ષક છે એમાં 1 થી 9 ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય એવા જે તત્વો છે એને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. અને તેના કારણે આવા જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો ધરાવતા આયનો અને પરમાણુ ચુંબકીય, ઇલેક્ટ્રોનીય જુદા જુદા પ્રકારના ગુણધર્મો ધરાવે છે. અને એની ડી કક્ષકમાં રહેલા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના કારણે એ ચોક્કસ પ્રકારનો રંગ દર્શાવે છે. તો સંક્રાંતિ તત્વો અને તેમના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ, અનુચુંબકીય વર્તણૂક, આ બધી લાક્ષણિકતા એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે જ જોવા મળે છે. તો અહીંયા ખાસ યાદ રાખીએ છીએ કે મુખ્ય સમૂહના તત્વોથી વિપરીત સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં સમક્ષિતિજ સામ્યતા વધુ જોવા મળે છે. જોકે કેટલીક સમૂહ સામ્યતા પણ જોવા મળે છે. આપણે પ્રથમ સામાન્ય લાક્ષણિકતાની સમક્ષિતિજ હરોળ, એટલે આપણે હવે અત્યારે જે તત્વો છે એમાં આપણે જાણીએ છીએ સમૂહમાં સામ્યતા તો જોવા મળે છે, પણ સાથે સાથે હરોળમાં કેટલીક લાક્ષણિકતાને સમાન વલણ જોવા મળે છે. એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ને એમાં આપણે ભૌતિક ગુણધર્મોમાં જુદી જુદી ચર્ચાઓ કરીશું. તો અહીંયા સંક્રાંતિ તત્વો એ વિશિષ્ટ ધાત્વિક ગુણધર્મ જેવા કે ઉચ્ચ તનન પ્રબળતા, તણાવપણું, ટીપાવપણું, ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વાહકતા તથા ધાત્વીય ચમક દર્શાવે છે. એમાં અપવાદ છે ઝીંક, કેડમિયમ, Hg અને Mn. ત્યાર પછી આપણે અહીંયા એમના લેટેસ્ટ બંધારણ આપેલા છે, ખાલી તમે અભ્યાસ કરવાનો છે તો ખાલી કોષ્ટક જોઈ લેજો. હવે અહીંયા આપણને બાજુમાં જે ગ્રાફ આપે છે ગલનબિંદુ અને પરમાણુ ક્રમાંક. તો સંક્રાંતિ તત્વો એ અત્યંત કઠણ હોય છે, ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી સિવાય, અને નીચી બાષ્પશીલતા ધરાવે છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલબિંદુ ઊંચા હોય છે. તો અહીંયા ઊંચા ગલનબિંદુનું કારણ આંતરપરમાણુ ધાત્વિક બંધ ns ઇલેક્ટ્રોન ઉપરાંત n-1d કક્ષકમાં વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા. આપણે જાણીએ છીએ ધાત્વિક બંધ માટે વધારે ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. Mn અને Tc ના અનિયમિત મૂલ્યો સિવાય કોઈપણ હરોળમાં આ ધાતુઓના ગલનબિંદુ એ D5 ઇલેક્ટ્રોન રચના પર મહત્તમ હોય છે. અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે.
તેઓ પરમાણુય એન્થાલ્પીના ઊંચા મૂલ્ય ધરાવે છે. તો અહીંયા એવું કહે છે કે આપણા જે આ તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો, મેંગેનીઝ અને ટેકનેશિયમ કે જેમની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે, આપણે હમણાં વાત કરી તે રીતે એમની D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પછી એટલે D6 થાય તો પણ એમાં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. D7 આમ કરતાં કરતાં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, એના પછીનો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત, એમની જે ગલનબિંદુ છે એ ઘટતા જાય છે. એ સિવાયના જે તત્વો છે એમના ગલનબિંદુ એ ઊંચા હોય છે. અહીંયા આપણે જાણીએ છીએ આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવા જે હોય છે એના કારણે આ મેંગેનીઝ અને ટેકનેશિયમમાં D5 ઇલેક્ટ્રોન રચનાને કારણે એમના ગલનબિંદુ એ નીચા હોય છે. ત્યાર પછી આપણે બીજી અહીંયા પણ આપણને આકૃતિ આપી છે. એ આકૃતિમાં દ્વિતીયક અને તૃતીયક શ્રેણીના ધાતુઓના પરમાણુક એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતાં વધુ હોય છે. અને આ પરિબળ ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધ બનવાનું મહત્ત્વ છે. એટલે આપણે જેમ જાણીએ છીએ કે જેમ જો પ્રથમ શ્રેણી, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી એમ તમે જો ગ્રાફ ઉપર જતો જશે, જેમ ભારે તત્વો બનતા જશે એમ ધાતુ બંધ બનવાની વૃત્તિ વધે છે, અને માટે એની પરમાણુક એન્થાલ્પીનું મૂલ્ય વધતું જશે. સંક્રાંતિ ધાતુઓના પરમાણુ અને આયનીય કદમાં ફેરફાર. તો અહીંયા આપણે સૌથી અગત્યનો મહત્ત્વની બાબત છે લેન્થેનાઇડ સંકોચન આપણે ખાસ સમજવાનું છે. લેન્થેનાઇડ સંકોચન એટલા માટે સમજવાનું છે કે તમે અહીં આગળ જોવાના છો કે આપણી આ શ્રેણી છે એ 10 તત્વોની શ્રેણી છે. આ 10 તત્વોની જે શ્રેણી છે એટલે એટલી લાંબી શ્રેણીમાં કદમાં જે ઘટાડો, કારણ કે આપણે જોઈએ છીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદમાં જે ઘટાડો થવો જોઈએ એવો ઘટાડો અહીં તમને જોવા મળશે નહીં. હે, તમે જોઈ શકો છો, તમે વાંચશો એટલે લખશે ફરીથી કે સમય તે શ્રેણીમાં વધતા જતા પરમાણુ ક્રમણ સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થતો જાય છે. આનું કારણ એ છે કે જ્યારે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે ત્યારે નવા ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય છે. અને ફરીથી યાદ કરીએ કે ડી કક્ષકો જે છે એ ડી ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર ઓછી અસર હોય છે. એટલે તમે જો આમાં શું થશે કે કેન્દ્રનો ધન વીજભાર વધશે પણ ઇલેક્ટ્રોન એ 4s તો ભરાઈ ગયા પછી 3d ભરાતી હોય છે, અને 3d એ શિલ્ડિંગ અસર કરશે. શિલ્ડિંગ અસર એટલે શું? તો કેન્દ્રના બહારના ઇલેક્ટ્રોન પર તેનું આકર્ષણ બળ ઘટાડશે, અને એને કારણે જે બહારના જે ઇલેક્ટ્રોન છે એના પરનું આકર્ષણ બળ જે લાગવું જોઈએ એના કરતાં ઓછું લાગશે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ કારણ કે જ્યારે શ્રેણીમાં પરમાણુ કદની સરખામણી બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણુ કદ સાથે કરવામાં આવે ત્યારે એક ખાસ બાબત છે કે અહીંયા જે શ્રેણી છે એમાં જે કદમાં જે ઘટાડો થવો જોઈએ એ વધારે ઘટાડો થતો નથી. અને છેલ્લે આપણે ખાસ યાદ રાખીએ છીએ કે સંક્રાંતિ તત્વોની અનુવર્તી સભ્યોના પરમાણુ કદ જેટલા જ હોય છે. અહીંયા જે તૃતીય સંક્રાંતિ તત્વોનું પરમાણુ કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણુ કદ જેટલા જ હોય છે. આમ તો શું થશે કે તમે દ્વિતીયમાંથી તૃતીયમાં જઈએ એટલે ખરેખર એનું કદ વધવું જોઈએ પણ વધતું નથી. તો એના માટેનું કારણ આપ્યું છે કે આ પરિઘટના 4f કક્ષક માટે નડતરૂપ બનવાના કારણે છે. ને 4f કક્ષકો 5d શ્રેણીના તત્વોની શરૂઆત પહેલાં ભરાવી જાય છે, અને એટલા માટે 5d કક્ષક પહેલાં 4f કક્ષક ભરાવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં અનિયમિત ઘટાડો જોવા મળે છે, જેને આપણે લેન્થેનાઇડ સંકોચન તરીકે ઓળખીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે આપણી જે ત્રીજી શ્રેણી છે સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી કરતાં એના કદ મોટા હોવા જોઈએ, પણ એ બીજી શ્રેણીના કદ જેટલા જ હોય છે. એનું કારણ એવું છે કે જ્યારે ત્રીજી શ્રેણી ભરાય છે ત્યારે 4f કક્ષક ભરાઈ જાય છે, અને 4f કક્ષક ભરાયા પછી 5d કક્ષક ભરાય છે. એટલે અહીંયા જે કદમાં વધારો થવો જોઈએ એ પછી થતો નથી. એટલે બીજી શ્રેણીના કદો છે જેને આપણે લેન્થેનાઇડ સંકોચન તરીકે આપણે ઓળખીએ છીએ. પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુ કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક ક્ષતિપૂર્તિ કરીને લેન્થેનાઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા દર્શાવે છે. તમે ઉદાહરણ આપી દો ZR અને HF. ZR
160 પિકોમીટર છે પ્રમાણ ત્રિજ્યા અને આપની એમની 149 લગભગ નિયર એબાઉટ છે. અને તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણોમાં વધુ સામ્યતા ધરાવે છે. સામાન્ય પરિવાર સંબંધો આ આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા ઘણી વધારે છે. ત્યાર પછી લેન્થેડે શંકુ માટે જવાબદાર પરિબળ લગભગ તે છે જે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે તથા તે સમાન કારણ માટે જવાબદાર છે. તો હમણાં આપણે જે વાત કરીએ એમ કે અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા બીજી અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર, જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક 4f ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર. તો આપણે હમણાં જે વાત કરીએ ફરી રિપીટ થાય છે અંદર કે 4f કક્ષામાં ઇલેક્ટ્રોન ભરી દેવાના કારણે આ લેન્થેનાઇડ સંકોચન એ આપણે અનુભવી શકીએ છીએ એટલે સમજી શકીએ છીએ કે જે ત્રીજી શ્રેણી છે એમાં 4f કક્ષક ભરાતું હોવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં વધારે ઘટાડો થઈ શકતો નથી. અહીંયા આગળ એના મૂલ્ય આપેલા છે, ખાલી નોંધ લેવા જેવી છે, બાકી એમાં કોઈ વધારે યાદ રાખવાનું છે નહીં. આયનિક એન્થાલ્પીની વાત કરીએ આપણે તો અહીંયા ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં વધારો થવાને કારણે દરેક શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંક્રાંતિ તત્વોની આયનિક એન્થાલ્પી વધારો થાય છે. આપણે જાણીએ એ પ્રમાણે દરેક આવર્તમાં એવું જ હોય કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય તેમ આયનિક એન્થાલ્પી એ વધે, કારણ કે કેન્દ્રનો ધન વીજભાર વધે છે. પ્રથમ શ્રેણીના તત્વોની પ્રથમ 3 આયનિક એન્થાલ્પીના મૂલ્યો દર્શાવે છે. આપણે કોષ્ટકમાં નીચે દર્શાવ્યું છે ને, આ મૂલ્યો દર્શાવે છે કે આ તત્વોની ક્રમિક આયનિક એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો બિન સંક્રાંતિ તત્વોમાં હોય છે. પ્રથમ આયનિકરણ, દ્વિતીય આયનિકરણ, તૃતીય આયનિક એન્થાલ્પીમાં જે તફાવત હોય, કારણ કે પ્રથમ કરતાં દ્વિતીય વધારે હોય, દ્વિતીય કરતાં તૃતીય વધારે હોય, પણ એ બિન સંક્રાંતિ તત્વો જેટલો તીવ્ર હોતો નથી. સામાન્ય રીતે પ્રથમ આયનિક એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ ક્રમિક તત્વોની દ્વિતીય અને તૃતીય આયનિક એન્થાલ્પીના મૂલ્યમાં થતો વધારાની માત્રા ઘણી વધારે હોય છે. તો અહીંયા આપણે આ જે વાત કરવાના છે એમાં જે 3D કક્ષક છે એ ધાતુઓમાં 3D કક્ષકમાં પ્રથમ આયનિક એન્થાલ્પીમાં અનિયમિત વલણની રાસાયણિક અશુદ્ધતા ઘણી ઓછી હોય છે. તો અહીંયા જુદી જુદા પ્રકારની જે એન્થાલ્પીનું મૂલ્ય છે એના માટે કક્ષકોની સ્થિરતા, કક્ષકોને જે ઇલેક્ટ્રોન ગુમાવવાના છે એ કઈ કક્ષકમાંથી ગુમાવવા છે એ બધાને ધ્યાનમાં લઈ અને અહીંયા આપણે આ જે કક્ષકો છે એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવતી વખતે એની જે આપણે જેમ વાત કરીએ એમ કે જુદી જુદી પ્રકારની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે, પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવતી +1, બીજું +2m +3. તો જ્યારે જુદા જુદા કક્ષકો અંદર જુદા જુદા પ્રકારની સ્થિરતા પ્રાપ્ત કરતા હોય, ધારો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કોઈમાં અર્ધપૂર્ણ કક્ષક બનતી હોય તો સ્થિરતા વધારે હોય, પછી ત્રીજી કક્ષક આપણે ત્રીજો ઇલેક્ટ્રોન ઝડપથી ના ગુમાવી શકીએ. તો અહીંયા એ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા એક વાક્ય જરા આપણે જોઈ લઈએ. દ્વિતીય અને તૃતીય આયનિક એન્થાલ્પીનું સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn2+ અને Fe3+ના નિર્માણને અટકાવે છે. આ બંને કિસ્સાઓમાં આયનો D5 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આ પ્રકારનો અટકાવ તે પછીના સંક્રાંતિ અણુ તત્વો જોવા મળે છે. એવું કહે છે અહીંયા કે Mn માં +2 થઈ ગયા પછી એમાં D5 ઇલેક્ટ્રોનના થઈ જાય છે, Feમાં +3 પછી એની D5 ઇલેક્ટ્રોનના થાય. એના પછીની જે ઓક્સિડેશન અવસ્થા હોય એમાં વધારે ઉર્જા આપવી પડશે, કારણ કે D5 એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. માટે અહીંયા આપણે જે કક્ષકોની વાત કરીએ છીએ એમાં સંક્રાંતિ તત્વોની ખાલી આપણે જનરલ વાત કરી દઈએ તો આ જે સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વોમાં જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો મળી જાય એના પછી જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાનો થાય તો એ વધારે ઉર્જા આપવી પડે છે. અહીંયા ઓક્સિડેશન અવસ્થાની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો ઓક્સિડેશન અવસ્થામાં તમે કોષ્ટક પરથી સમજી શકશો કે છેડા પરના જે તત્વો છે એમાં ઓછી ઓક્સિડેશન અવસ્થા છે, મધ્યમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન અવસ્થા વધારે છે. એનું કારણ એક જ છે કે તમે આખી ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરશો તો સ્કેન્ડિયમથી ઝિંક તરફ જશો તેમ પહેલાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, Mn સુધી 5 થશે અને ફરી પાછી Mnથી આગળ જશો એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલા વધારે એટલી ઓક્સિડેશન સ્થિતિ વધારે ધરાવી શકાય.
અને માટે Mn એ સૌથી વધારે ઓક્સિડેશન સ્થિતિ ધરાવી શકે છે અને જેમ જેમ આગળ જતા જઈએ તેમ એની ઓક્સિડેશન સ્થિતિમાં ઘટાડો જોવા મળે છે. એટલે છેડા પરના તત્વો ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને મધ્યમાં રહેલા તત્વો વધારે ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. તો સૌથી વધારે ઓક્સિડેશન સ્થિતિ મેંગેનીઝ +2 થી +7 સુધી ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. તો અહીંયા આપણે જુદી જુદી જે ઓક્સિડેશન સ્થિતિઓ છે એમાં તમે જોઈ શકો છો કે કેટલાક તત્વો છે એ +2 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે, +3 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે. એમ કરતાં કરતાં આગળ જઈશું તો મેંગેનીઝ એક એવું તત્વ છે કે +7 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. હમણાં જે ચર્ચા કરીએ પ્રમાણે કે જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તે વધારે ઓક્સિડેશન સ્થિતિ ધરાવી શકે છે. બીજો આપણે જોવાના છે સામાન્ય સ્થાયિતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા મેંગેનીઝ સુધી S અને D કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા બરાબર હોય છે. ત્યારબાદ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતામાં આકસ્મિક ઘટાડો થાય છે. તેથી તેને અનુસરવાવાળી વિશિષ્ટ સ્પીસીઝ, કારણ કે મેંગેનીઝ પહેલાં S અને P કક્ષકના ઇલેક્ટ્રોન જોવાના હોય છે અને એના પછી એટલા માટે ઘટાડો થાય છે કે પછી ખાલી D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને જ ધ્યાનમાં લેવાના હોય છે. એટલા માટે તમે જોઈ શકો છો કે મેંગેનીઝ પહેલાંના જે તત્વો છે એમાં આપણે S કક્ષક અને D કક્ષક બંને ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને ઇલેક્ટ્રોનના આપણને મળે. દાખલા કે મેંગેનીઝ D કક્ષકમાં 5 અને S કક્ષકમાં 2 એમ 7 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. પણ એના પછી જે પણ તત્વો છે એમાં તમે જુઓ કે ઘટતા જશે. કેમ? તો એટલા માટે ઘટે છે કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં લેવાની હોય છે. માટે ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતા સંક્રાંતિ તત્વોની એક લાક્ષણિકતા છે અને તેનું કારણ છે અપૂર્ણ ભરાતી D કક્ષકો. આ D કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોવાના કારણે સંક્રાંતિ તત્વો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિઓ ધરાવી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેનેડિયમ એ 2, 3, 4 અને 5 અને આ બાબતે આપણે બિનસંક્રાંત તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતાની વિપરીત હોય છે. આપણે જાણીએ છીએ બિનસંક્રાંત તત્વો મોટાભાગે એક કે વધુ અમુક 2 ઓક્સિડેશન સ્થિતિ એવી ધરાવતા હોય છે. અહીંયા આપણે એક કરતાં વધારે ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે, માટે એક કરતાં વધારે સંયોજન બનાવી શકાય છે. તો ખાસ યાદ રાખીએ છીએ અહીંયા કે આપણા જે તત્વો છે એમાં આ જુદા જુદા પ્રકારની ઓક્સિડેશન સ્થિતિ હોવાના કારણે એ જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવી શકે છે. તો અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જ જોવા મળે છે જ્યારે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ સિગ્મા બંધ ઉપરાંત પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય. ઉદાહરણ તરીકે NiCO4, FeCO5માં નિકલ અને આયર્નની ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય છે. અહીંયા આ બધા સંક્રાંતિ તત્વોમાં નીચી ઓક્સિડેશન સ્થિતિ ત્યારે જોવા મળશે કે જ્યારે એમની ખાલી D કક્ષકમાં આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સહસંયોજક બનાવે ત્યારે એમની ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય હોય છે. ત્યારે ખાલી કક્ષકોમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને લિગેન્ડ જોડાતા હોય છે. ત્યાર પછી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની આપણે વાત કરીએ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ ભણી ગયા છીએ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાના તફાવતને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે આપણે ઓળખીએ છીએ. કોપરના પોટેન્શિયલનું ધનમૂલ્ય તેની અદ્વિતીય વર્તણૂક અને તેની એસિડ સંયોજનમાંથી H2 મુક્ત કરવાની અક્ષમતાનું સ્પષ્ટીકરણ આપે છે. માત્ર ઓક્સિડેશન કરતાં એસિડ સંયોજનો નાઇટ્રિક એસિડ અને ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને એસિડ સંયોજનો રિડક્શન પામે છે. કોપરમાંથી કોપર 2+ રૂપાંતરણ માટેની જરૂરી ઊંચી ઉર્જા તેમની જલીયકરણ ઉર્જા દ્વારા સમતુલિત થતી નથી. શ્રેણીમાં પોટેન્શિયલના ઓછા ઋણ મૂલ્યનું સામાન્ય વલણ ધાતુઓની પ્રથમ અને દ્વિતીય આયનિક એન્થાલ્પીના સરવાળામાં સામાન્ય વધારા સાથે સંબંધિત છે. અને નોંધવું રસપ્રદ છે કે Mn, Ni અને Zn મૂલ્યો સામાન્ય વલણ દ્વારા અપેક્ષિત મૂલ્ય કરતાં વધુ ઋણ છે. તો એવું કહેવા માગે છે કે કોપર એ
ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી બીજી અન્ય ધાતુઓના સાપેક્ષે, અને એટલા માટે એ એસિડ સાથે સામાન્ય પરિસ્થિતિમાં H2 મુક્ત કરી શકતો નથી. પણ બીજા બધા જે તત્વો છે ઝીંકને એ સરળતાથી આ રીતે પોટેન્શિયલ મૂલ્ય, અહીંયા તમે જોઈ શકો છો કે કોપરના પોટેન્શિયલ મૂલ્ય એ ધન છે, બાકી બધાના જે પોટેન્શિયલ મૂલ્ય છે એ ઋણ છે. એટલે જે ઋણ પોટેન્શિયલ મૂલ્ય છે એ સરળતાથી ઓક્સિડેશન પામે છે અને ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. જેનું પોટેન્શિયલ ધન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. તો અહીંયા એ પોટેન્શિયલ મૂલ્યમાં પણ તમે જોઈ શકો છો કોષ્ટકમાં જુદા જુદા પ્રકારની વિશિષ્ટતા આપણને જોવા મળે છે. ત્યાર પછી પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલમાં વલણો. તો અહીંયા આપણે જે તત્વો છે એમાં જુદા જુદા ઓક્સિડેશન અવસ્થામાં પોટેન્શિયલ મૂલ્યમાં શું વલણ છે એની આપણે ચર્ચા જોવાના છે. તો સ્કેન્ડિયમનું નીચું મૂલ્ય સ્કેન્ડિયમ 3 સ્થાયીતા દર્શાવે છે, જે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તમે જાણી શકો છો કે સ્કેન્ડિયમ 3+ની ઇલેક્ટ્રોન રચના એ આપણે આર્ગોન કમ્પ્લીટ થઈ જશે. Zn2+ની સ્થાયીતા D10 ઇલેક્ટ્રોન રચનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે Zn માટે તેનું મૂલ્ય સૌથી ઊંચું હોય છે. એટલે Zn2+ની સ્થિરતા વધારે છે, કારણ કે પછી તમે એમાંથી, કારણ કે Zn2+ થાય એટલે 4sમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, 3D માં 10 ઇલેક્ટ્રોન છે એ આપણે ગુમાવી શકતા નથી, સ્થિરતા વધારે છે. માટે Mn માટેનું અપેક્ષિત ઊંચું મૂલ્ય દર્શાવે છે, કારણ કે Mn+2 એમાં D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે અને તે પણ વિશેષ રીતે સ્થાયી છે. જ્યારે Fe માટે સાપેક્ષ નીચું મૂલ્ય Fe3+ની ઇલેક્ટ્રોનના D5 થશે, જે સવિશેષ સ્થાયીતા ધરાવે છે. એમ અહીંયા આપણે એવું કહે છે કે આપણી જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે જે પ્રાપ્ત કરે ત્યારે જે પણ તત્વો છે એ કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષક ધરાવશે, કાં તો પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાવતી ડી કક્ષક ધરાવશે. અને ત્યારે એનું જે સાપેક્ષ મૂલ્ય છે એ એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવું ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે, માટેની સ્થિરતા વધારે હોય છે. ત્યાર પછી ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાના વલણો. અહીંયા સંક્રાંતિ ધાતુના 3D શ્રેણીના જે હેલાઇડ સંયોજનો આપણે જોઈએ છીએ TiX4, VF5, CrF6માં સૌથી ઊંચો ઓક્સિડેશન આંક પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો Radium+5 ઓક્સિજન છે, Cr ની +6. અને સાદા હેલાઇડ સંયોજનમાં Mn ઓક્સિડેશન અવસ્થા +7 દર્શાવતું નથી, પરંતુ MnO3F જાણીતું છે. અને Mn પછીના ધાતુઓ ટ્રાય હેલાઇડ સંયોજનો ધરાવતા નથી, સિવાય કે Fex3 અને COF3. સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થાના સ્થાયિત્વ માટે ફ્લોરિનની ક્ષમતાનું કારણ COF6ના કિસ્સાની જેમ ઊંચી લેટિસ ઉર્જા અથવા ઉચ્ચતર સહસંયોજક સંયોજનો, દાખલા તરીકે VF5 અને CrF6 માટે ઉચ્ચતર બંધ એન્થાલ્પી છે. અહીંયા એવું કહેવા માગે છે કે હેલોજન જ્યારે જોડાય છે ત્યારે અમુક તત્વો જેવા છે જે ઊંચી ઓક્સિજન સ્થિતિ ધરાવે છે. Mn એ સામાન્ય +7 ઓક્સિજન સ્થિતિ ધરાવે છે, પણ હેલોજનમાં એ રીતે +7 ઓક્સિજન સ્થિતિ ધરાવતું નથી. અને એના પછીના જે તત્વો છે એ +3 ધરાવતી ઓક્સિજન સ્થિતિ ધરાવતા માત્ર 3 જ હેલાઇડ છે. એમાં ફ્લોરાઇડ આપણે જાણીએ છીએ એની ક્રિયાશીલતા વધારે હોવાથી ફ્લોરાઇડ જ આવી ઊંચી ઓક્સિજન સ્થિતિ ધરાવી શકે છે. તો અહીંયા હેલાઇડ સંયોજનો આપેલા છે, કેટલાક હેલાઇડ સંયોજનની પ્રક્રિયા પણ આપી છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ Copper2+ની આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈને Cu2I2+I2. તો અહીંયા Copper2ના હેલાઇડ સંયોજનો જાણીતા છે, અને આ કિસ્સામાં Copper2+ એ I- I2માં ઓક્સિડેશન કરે છે, એનું પોતાનું રિડક્શન થાય છે. તેમ છતાં જલીય દ્રાવણમાં ઘણા કોપર એક સંયોજનો અસ્થાયી હોય છે અને વિષમીકરણ અનુભવે છે. જો Cu+1 gives Cu2+ Cu, આ વિષમીકરણની પ્રક્રિયા છે. Cuનો ઓક્સિડેશન આંકમાં વધારો અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો માટેનું વિષમીકરણ કહેવાય. Cu2+ની Cu+1 કરતાં વધુ સ્થાયિત્વનું કારણ Cu+ કરતાં Cu2+નું હાઇડ્રેશન એટલે કે જલીયક એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે, અને તેથી Cuની દ્વિતીય આયનિક એન્થાલ્પીનું ક્ષતિપૂર્તિ કરવા વધુ હોય છે. તો અહીંયા
Cu2+ એક્વિયસની Cu+1 કરતાં વધુ સ્થાયીતા એ એના જલીયકરણ એન્થાલ્પીના વધારે ઋણ મૂલ્યથી આપણે કહી શકીએ છીએ. તમે જાણી શકો છો કે Cu2+ની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં તમે જોઈ શકો છો કે Cu+1 હોય ત્યારે એની ઇલેક્ટ્રોન 3d10 હોય છે, Cu2+ હોય ત્યારે એની ઇલેક્ટ્રોન 3d9 થઈ જાય છે. તેમ છતાં એને હાઇડ્રેશન એન્થાલ્પીને કારણે Cu2+ની સ્થાયીતા વધારે હોય છે. ઓક્સિજન સાથે ઊંચી ઓક્સિજન અવસ્થાના સ્થાયીતા પામવા માટેના ઓક્સાઇડ આપણે જોઈએ. સમૂહમાં જે ઓક્સાઇડ છે એ Fe2O3 થી Mn2O7 સુધી જોવા મળે છે. સમૂહ 7 પછીના Fe2O3 ઉપરના Feના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. જોકે આલ્કલાઇન માધ્યમમાં ફેરેટ 6 FeO4 2- બને છે, પરંતુ તો એ Fe2O3 અને O2માં વિઘટન પામે છે. ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત ઓક્સોકેટાયન, તો અહીંયા તમે જોઈ શકો છો વેનેડિયમ 5નો VO2+ તરીકે એનું કેટાયન બનાવ્યું છે. એ રીતે વેનેડિયમ 4ને VO2+ તરીકે અને Ti4ને TiO2+ તરીકે કેટાયનો એની સ્થાયીતાના કારણે જાણતા. એટલે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિજન જોડાઈ અને કેટાયનો બનાવે છે. ત્યાર પછી Mnની ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજનો MnF4, જ્યારે ઉચ્ચતમ ઓક્સાઇડ સંયોજન Mn2O7 છે. ઓક્સિજનની ધાતુઓ સાથે બહુબંધ બનાવવાની ક્ષમતા તેની શ્રેષ્ઠતાને સમજાવે છે. તો સહસંયોજક ઓક્સાઇડ Mn2O7માં Mn પરમાણુ એક MnO-Mn સેતુ સહિત ઓક્સિજન પરમાણુ દ્વારા સમચતુર રીતે ઘેરાયેલો હોય છે, અને એને કારણે એકચ્યુઅલી હેલાઇડ સાથે એ આવી રીતે બહુબંધ બનાવી શકતા નથી, પણ ઓક્સિજન એ બહુબંધ બનાવી શકતો હોવાના કારણે Mn2O7 પ્રકારના આવા સંયોજનો આપે છે. તો અહીંયા આપણે ઓક્સાઇડ સાથેની જે એની સંયોજનો હતા, ઓક્સાઇડ સંયોજનો એ પણ આપણે પૂરા કરીએ.